ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 2 માહિતીનું નિરૂપણ. આજે આપણે લઈ રહ્યા છીએ લેક્ચર નંબર 3. તો વેલકમ ઓલ ફ્રેન્ડ્સ. આપણે અગાઉ 2 લેક્ચર આ ચેપ્ટર માટેના લીધા છે. એનું થોડું પુનરાવર્તન આપણે લઈ લઈએ તો સૌથી પહેલા લેક્ચર 1 માં આપણે લીધું હતું અસતત ચલ અને સતત ચલ. આંકડાકીય માહિતીના બે પ્રકાર છે, અસતત ચલ અને સતત ચલ. અસતત ચલ એટલે જે ચલ બે નિશ્ચિત સીમાઓ વચ્ચેની અમુક નિશ્ચિત કિંમતો જ ધારણ કરે, મતલબ કે પૂર્ણાંક કિંમતો જ ધારણ કરે, એને અસતત ચલ કહેવાય. સતત ચલ જે ચલ બે સીમાઓ વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરી શકે, પછી એ પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક. અસતત ચલનું ઉદાહરણ આપીએ તો આપણે બાળકોની સંખ્યા, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, રસ્તા પર થતા અકસ્માતોની સંખ્યા, એવા ઉદાહરણો આપી શકાય. સતત ચલના ઉદાહરણ વજન, ઊંચાઈ, તાપમાન, પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને હોય તેવા આપી શકાય. તો અસતત ચલ જે ચલ બે સીમાઓ વચ્ચેની અમુક નિશ્ચિત એટલે કે પૂર્ણાંક કિંમતો ધારણ કરે એ અસતત ચલ છે. જે ચલ બે સીમાઓ વચ્ચેની પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને પ્રકારની કિંમતો ધારણ કરી શકે એને સતત ચલ કહેવાય. ત્યાર પછી આપણે શીખી ગયા હતા અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી એટલે સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ દ્વારા મેળવેલી મૂળ માહિતી ને અવર્ગીકૃત માહિતી કહેવાય. બીજી રીતે કહીએ તો અવર્ગીકૃત માહિતી એટલે અવ્યવસ્થિત માહિતી, જે આપણે લગભગ પ્રથમ વખત મેળવતા હોઈએ છીએ એવી. જ્યારે વર્ગીકૃત માહિતી એટલે અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે. આ સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયા એટલે વર્ગીકરણ. અને આ રીતે વર્ગીકરણ પામેલી માહિતીને વર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. આમ વર્ગીકૃત માહિતી એટલે આપેલી અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવામાં આવે એટલે વર્ગીકરણ, અને વર્ગીકરણ એટલે કે વર્ગીકૃત માહિતી. ત્યાર પછી આપણે વર્ગીકરણનું મહત્વ અથવા જરૂરિયાત અથવા ફાયદાઓ શીખી ગયા હતા. આપેલી અવ્યવસ્થિત કે અવર્ગીકૃત માહિતીનું તમે વર્ગીકરણ કરી નાખો, વ્યવસ્થિત સ્વરૂપમાં એને ગોઠવી નાખો તો માહિતી સરળતાથી સંક્ષિપ્તમાં આકર્ષક રીતે રજૂ કરી શકાય, પહેલો ફાયદો. આ ઉપરાંત માહિતી જુદા જુદા માહિતીના લક્ષણોની સરખામણી કરી શકાય. માહિતીના જુદા જુદા એકમો વિશે, લક્ષણો વિશે તમે માહિતી મેળવી શકો અને સમય, શક્તિ અને નાણાંની પણ બચત કરી શકાય. તો આપણે આ શીખી ગયા હતા. ત્યાર પછી બીજા લેક્ચરમાં આપણે જોયું હતું અસતત આવૃત્તિ વિતરણ. અસતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? તો ચલ મૂલ્ય અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. એમાં બે વસ્તુ કઈ આપી હોય તો પહેલું ખાનું ચલ અને બીજું ખાનું એને અનુરૂપ આવૃત્તિ. જ્યારે સતત આવૃત્તિ વિતરણમાં ચલને બદલે વર્ગ આપેલા હોય છે, તો સતત આવૃત્તિ વિતરણ એટલે વર્ગ અને તેને અનુરૂપ આવૃત્તિ. તો જુદા જુદા વર્ગો આપેલા હોય અને એ વર્ગોની સામે આવૃત્તિ આપી હોય એને કહેવામાં આવે છે સતત આવૃત્તિ વિતરણ. આ ઉપરાંત આપણે સતત આવૃત્તિ વિતરણના સંદર્ભમાં 3 વ્યાખ્યાઓ જોઈ ગયા હતા લેક્ચર નંબર 2 માં. એક અધઃસીમા. અધઃસીમા એટલે આપેલા જે તે વર્ગની નીચલી સીમા. જેમ કે 0 થી 10, તો 0 થી 10 માં નીચલી સીમા 0, એને કહેવાય અધઃસીમા. 10 થી 20 એમાં નીચલી સીમા 10, એને કહેવાય અધઃસીમા. બીજું આપણે જોઈ ગયા હતા ઉધ્વસીમા. ઉધ્વસીમા એટલે આપેલા વર્ગ અંતરાલની ઉપલી સીમાને જે તે વર્ગની ઉધ્વસીમા કહેવામાં આવે છે. જેમ કે 0 થી 10 તેમાં ઉપલી સીમા કઈ છે? 10. તો 10 એ પહેલા વર્ગની ઉધ્વસીમા. 10 થી 20 એમાં ઉપલી સીમા છે 20, તો 20 એ બીજા વર્ગની ઉધ્વસીમા ગણાય. ત્રીજી વ્યાખ્યા આપણે જોઈ ગયા હતા મધ્ય કિંમત, મિડ વેલ્યુ. મધ્ય કિંમત એટલે આપેલા વર્ગની અધઃસીમા અને ઉધ્વસીમાનો સરવાળો કરવાનો અને ભાગ્યા 2.
આપેલા વર્ગની અધર સીમા અને ઉધ્વ સીમાનો સરવાળો કરીને તેને 2 વડે ભાગતા મધ્ય કિંમત મળે છે. આ મધ્ય કિંમત બરાબર આપેલા વર્ગની અધર સીમાની કિંમત વત્તા આપેલા વર્ગની ઉધ્વ સીમાની કિંમત ભાગ્યા 2. આ પ્રમાણે મધ્ય કિંમત મેળવી શકાય. જેમ કે 0 થી 10 તેની મધ્ય કિંમત શું થાય? તો 0 વત્તા 10 ભાગ્યા 2. અધર સીમા 0 વત્તા ઉધ્વ સીમા 10 ભાગ્યા 2 એટલે એની મધ્ય કિંમત થાય 5. 10 થી 20 એની મધ્ય કિંમત શું થાય? તો અધર સીમા 10 વત્તા ઉધ્વ સીમા 20 ભાગ્યા 2 તો એની મધ્ય કિંમત થાય 10 વત્તા 20 એટલે 30, 30 ભાગ્યા 2 એટલે 15. તો આ રીતે મધ્ય કિંમત શોધી શકાય. તો પહેલા 2 લેક્ચરમાં આપણે આટલું શીખી ગયા છીએ. હવે એના પછી આજે લેક્ચર નંબર 3 આપણે શરૂ કરીએ છીએ. એમાં આગળની થોડીક વ્યાખ્યાઓ આપણે લઈશું જે સતત આવૃત્તિ વિતરણને લાગુ પડે છે. જ્યારે પણ તમને વર્ગ અને આવૃત્તિ આપેલા હોય તો આ કેટલીક ખાસ બાબતો તમારે સમજવી પડે. એમાં હવે આવે છે વ્યાખ્યા નંબર 4 નિવારક વર્ગ. વારંવાર એવું તમને કહેવામાં આવે છે નિવારક, અનિવારક. તો નિવારક કોને કહેવાય, અનિવારક કોને કહેવાય એ આપણે બરાબર સમજી લેવું પડે. તો નિવારક વર્ગ કોને કહેવાય? જો કોઈ પણ વર્ગની ઉપલી સીમા, કોઈ પણ વર્ગની ઉપલી સીમા અને તેના પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય. કોઈ પણ વર્ગની ઉપલી સીમા અને તેના પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય તો તેવા વર્ગોને, તે વર્ગને નિવારક વર્ગ કહે છે. જેમ કે અહીંયા જો 0 થી 10 આપણો પહેલો વર્ગ છે અને 10 થી 20 એ બીજો વર્ગ છે, 20 થી 30 એ ત્રીજો વર્ગ છે. તો નિવારક કોને કહેવાય? તો પહેલા વર્ગની ઉપલી સીમા એટલે 10 અને એ પછીના વર્ગની નીચલી સીમા એટલે કે 10 બંને સમાન હોય. તમે જોઈ શકો છો પહેલા વર્ગની ઉપલી સીમા 10 છે અને બીજા વર્ગની નીચલી સીમા 10 છે. તો ઉપલી સીમા અને નીચલી સીમા બંને સરખા હોય તો એને નિવારક વર્ગ કહેવાય. આગળ જુઓ બીજો વર્ગ 10 થી 20. તો 10 થી 20 ની ઉપલી સીમા 20 અને પછીનો વર્ગ 20 થી 30 એની નીચલી સીમા 20. તો બીજા વર્ગની ઉપલી સીમા અને એના પછીના ત્રીજા વર્ગની નીચલી સીમા બંને સમાન હોય તો એવા વર્ગને નિવારક વર્ગ કહી શકાય. ફરીથી, જો કોઈ પણ વર્ગની ઉપલી સીમા, આપેલા વર્ગની ઉપલી સીમા અને તેના પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય તો તે વર્ગને નિવારક વર્ગ કહે છે. આ ઉદાહરણ જો એટલે ખ્યાલ આવશે. 0 થી 10 એમાં 10 એ ઉપલી સીમા અને એના પછીનો વર્ગ છે 10 થી 20 એની નીચલી સીમા જો સરખા છે તો આ 10 અને એની નીચલી સીમા પણ 10 સમાન છે. બીજો વર્ગ 10 થી 20 એની ઉપલી સીમા 20 એટલે કે આપેલા વર્ગની ઉપલી સીમા અને એના પછીનો વર્ગ છે 20 થી 30 એની નીચલી સીમા 20 એ બંને સમાન છે. એટલે જો કોઈ પણ વર્ગની ઉપલી સીમા અને એના પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય તો તે વર્ગને નિવારક વર્ગ કહી શકાય. જેમ કે 0 થી 10 અને 10 થી 20. તો 0 થી 10 ની ઉપલી સીમા 10 એના પછીના વર્ગની નીચલી સીમા 10 સમાન છે. એટલે 0 થી 10 અને 10 થી 20. 10 થી 20 બીજો વર્ગ. તો 10 થી 20 ની ઉપલી સીમા 20 અને એના પછીના વર્ગની નીચલી સીમા 20 થી 30 ની નીચલી સીમા 20 બંને પણ સમાન છે. તો આને નિવારક વર્ગ કહી શકાય. નિવારક વર્ગ માટે એક બીજી પણ અગત્યની બાબત છે, એ પણ ધ્યાનમાં રાખવી પડે. ટૂંકમાં નિવારક વર્ગમાં નીચલી સીમા જેટલા મૂલ્ય ધરાવતા અવલોકનનો સમાવેશ તે જ વર્ગમાં થાય છે, જ્યારે ઉપલી સીમા જેટલું મૂલ્ય ધરાવતા અવલોકનનો સમાવેશ તે પછીના વર્ગમાં થાય છે. એટલે નિવારક વર્ગમાં નીચલી સીમા જેટલું મૂલ્ય ધરાવતા અવલોકનનો સમાવેશ એ જ વર્ગમાં થાય છે, જ્યારે ઉપલી સીમા જેટલું મૂલ્ય ધરાવતા અવલોકનનો સમાવેશ તેના પછીના વર્ગમાં થાય છે. જેમ કે જો 0 થી 10 એમાં નીચલી સીમા 0 નો સમાવેશ આમાં થાય. ક્યાં સુધી થાય? તો 9 સુધી. પછી 10 બે વખત છે એટલે ખરેખર 10 નો સમાવેશ પહેલા વર્ગમાં નહીં થાય પરંતુ એના પછીના વર્ગમાં થાય. એટલે જ્યારે પણ 10 આવે ત્યારે તમારે 10 અહીંયા નહીં લેવાનું પરંતુ 10 અહીંયા લેવાનું.
એ જ રીતે 10 થી 20 એમાં 10 થી શરૂ કરીને નીચલી સીમા 10 એનો સમાવેશ આ જ વર્ગમાં થાય, પરંતુ ઉપલી સીમા 20 એનો સમાવેશ એના પછીના વર્ગમાં પણ છે 20 એમાં થાય છે. આમ નિવારક વર્ગમાં નીચલી સીમા જેટલું મૂલ્ય ધરાવતા અવલોકનનો સમાવેશ એ જ વર્ગમાં થાય 0, તો 0 નો સમાવેશ અહીંયા જ થઈ જાય, પરંતુ 10 તો 10 નો સમાવેશ આ વર્ગમાં ન થતા એ પછીના વર્ગમાં થાય છે, તો 10 નો સમાવેશ એ પછીના વર્ગમાં કરવામાં આવશે. 10 થી 20 એમાં 10 થી 19 સુધીનો સમાવેશ આમાં થાય, 20 નો સમાવેશ એ પછીના વર્ગમાં થાય. એ નિવારક વર્ગની ખાસિયત છે. તો એની બે બાબતો ધ્યાનમાં રાખજો. પહેલું, કોઈ પણ વર્ગની ઉપલી સીમા અને તેના પછીના વર્ગની નીચલી સીમા સરખી હોય. ઉપલી સીમા 10, નીચલી સીમા પણ 10. ઉપલી સીમા બીજા વર્ગની 20, એના પછીના વર્ગની પણ 20. અને નીચલી સીમા જેટલા અવલોકનોનો સમાવેશ એ જ વર્ગમાં થઈ જાય. નીચલી સીમાનો સમાવેશ થાય, પરંતુ ઉપલી સીમાનો સમાવેશ એના પછીના વર્ગમાં થાય છે. જેમ કે 0 થી 10 માં 10 નો સમાવેશ આ વર્ગમાં નહીં થશે, એના પછીના વર્ગમાં થાય. 10 થી 20 માં 20 નો સમાવેશ બીજા વર્ગમાં નહીં થાય, પરંતુ એના પછીના ત્રીજા વર્ગમાં થાય. તો આ છે નિવારક વર્ગ. હવે જો તમને નિવારક આવડી ગયું હોય તો અનિવારક તરત આવડી જાય. જો નિવારકમાં કહ્યું છે કોઈ પણ વર્ગની ઉપલી સીમા અને તેના પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય. અનિવારક વર્ગમાં જુઓ, જો કોઈ પણ વર્ગની ઉપલી સીમા અને તેના પછીના વર્ગની નીચલી સીમા સમાન ન હોય, અલગ અલગ હોય, તો તેને અનિવારક વર્ગ કહી શકાય. જેમ કે 0 થી 9, 0 થી 9 પછી 10 થી 19 આવે, એટલે જુઓ 0 થી 9 અને પછી 10 થી 19, તો આપેલા પહેલા વર્ગની ઉપલી સીમા 9 છે, એના પછીના વર્ગની નીચલી સીમા 10 છે, બંને સમાન નથી. એટલે કે 0 થી 9 અને 9 થી 10 અલગ અલગ છે. ત્યાર પછી 20 થી 29, તો બીજા વર્ગની ઉપલી સીમા 19, ત્રીજા વર્ગની ઉપલી નીચલી સીમા 20, એ પણ જુદા જુદા છે. તો અનિવારક વર્ગ એટલે કોઈ પણ વર્ગની ઉપલી સીમા અને તે પછીના વર્ગની નીચલી સીમા સમાન હોતી નથી, તે વર્ગને અનિવારક વર્ગ કહેવાય. જેમ કે 0 થી 9 પછી 10 થી 19, તો 0 થી 9 માં 9 ઉપલી સીમા, 10 થી 19 માં 10 નીચલી સીમા, 9 અને 10 જુદા જુદા છે. 20 થી 29, તો બીજા વર્ગની ઉપલી સીમા 19, ત્રીજા વર્ગની નીચલી સીમા 20, ત્રીજા વર્ગની ઉપલી સીમા 20 થી 29 ની ઉપલી સીમા 29, 30 થી 39 ની નીચલી સીમા 30, તો બંને સમાન નહીં હોય. નિવારકમાં બંને સમાન હોય. 0 થી 10 પછી પાછું 10 થી શરૂ થાય, 10 થી 20 પાછું 20 થી શરૂ થાય, 20 થી 30. અનિવારક આ રીતે શરૂ થાય. 0 થી 9 પછી 9 પાછું નહીં આવે, પછી ડાયરેક્ટ 10 થી શરૂ થાય, 10 થી 19 પછી 19 પછી 20 થી શરૂ થાય. એટલે કે આ રીતે અનિવારકમાં પહેલા વર્ગની ઉપલી સીમા અને એના પછીના વર્ગની નીચલી સીમા જુદી જુદી હોય છે, સમાન નથી હોતી. આ રીતે. ત્યાર પછી બીજી પણ એક ખાસ બાબત છે. અહીંયા આપણે જોયું તો નિવારક વર્ગમાં નીચલી સીમાનો સમાવેશ થાય છે, પરંતુ ઉપલી સીમાનો સમાવેશ એ પછીના વર્ગમાં થાય. અનિવારકમાં નીચલી સીમા અને ઉપલી સીમા જેટલું મૂલ્ય ધરાવતા અવલોકનનો સમાવેશ તે જ વર્ગમાં થાય છે. એટલે અનિવારકમાં ઉપલી સીમા અને નીચલી સીમા બંનેના અવલોકનોનો સમાવેશ તે જ વર્ગમાં થઈ જાય છે. જેમ કે 0 થી 9, તો 0 થી 9 માં નીચલી સીમા 0, તો 0 જેટલા મૂલ્ય ધરાવતા અવલોકનનો સમાવેશ થાય, અને 9 જેટલા અવલોકનનો પણ સમાવેશ થઈ જાય. એના પછી 10, તો 10 નો સમાવેશ નીચે થાય. મતલબ કે 0 નો સમાવેશ પણ આ જ વર્ગમાં થઈ જાય અને 9 નો સમાવેશ પણ આ જ વર્ગમાં થઈ જાય. નિવારકમાં કેવું થાય? 0 થી 10, તો ખરેખર આવે 0 થી 9 જ છે, 10 નીચે લેવાનો હોય. અહીંયા પણ એ જ છે, પણ અહીંયા લખેલું છે 0 થી 9. પછી 10 થી 19, એટલે 10 નીચલી સીમા, 19 ઉપલી સીમા. તો નીચલી સીમા અને ઉપલી સીમા જેટલું મૂલ્ય ધરાવતા અવલોકનનો સમાવેશ
આના આ જ વર્ગમાં થઈ જશે 10 થી 19 માં. પછી ડાયરેક્ટ શરૂ થશે 20 થી 29. એટલે અલગ અલગ મૂલ્યનો સમાવેશ અહીંયા નીચલી સીમા અને ઉપલી સીમામાં જ થઈ જશે. એના પછીના વર્ગમાં નવા મૂલ્યો આવશે 10 થી 19, પછી પાછું 19 નહીં આવે, 20 થી 29. એટલે આ છે નિવારક અને અનિવારક. ટૂંકમાં નિવારક એટલે 0 થી 10, પછી પાછું 10 આવે, 10 થી 20, પછી પાછું 20 આવે, 20 થી 30. જ્યારે અનિવારકમાં 0 થી 9 આવે, 9 પછી પાછું 9 નહીં આવે, પછી 10 આવે, 10 થી 19, પછી 20 થી 29, પછી 30 થી 39. તો સમજાઈ ગયું હશે તમને નિવારક અને અનિવારક. હવે છઠ્ઠી વ્યાખ્યા છે અધસીમા બિંદુ. અધસીમા બિંદુ એ અધસીમા કરતા અલગ છે. આપણી પહેલી વ્યાખ્યા હતી અધસીમા, તો અધસીમા નથી, અધસીમા કરતા અલગ છે. તો વ્યાખ્યા આપણે આના પરથી બનાવવાની છે, આ સૂત્ર પરથી. અધસીમા બિંદુ બરાબર આપેલા વર્ગની અધસીમા વત્તા તેની આગળના વર્ગની ઉધ્વ સીમા અને ભાગ્યા 2. અધસીમા બિંદુ બરાબર આપેલા વર્ગની અધસીમા વત્તા તેની આગળના વર્ગની ઉધ્વ સીમા ભાગ્યા 2. હવે આના પરથી વ્યાખ્યા બનાવી લો. તો શું વ્યાખ્યા બની શકે? આપેલા વર્ગની અધસીમા અને તેની આગળના વર્ગની ઉધ્વ સીમા ના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમતને અધસીમા બિંદુ કહે છે. એટલે આના પરથી વ્યાખ્યા તમે બનાવી શકાય. આપેલા વર્ગની અધસીમા અને તેની આગળના વર્ગની ઉધ્વ સીમા ના સરવાળાને 2 વડે ભાગતા અધસીમા બિંદુ મળે છે. આમ અધસીમા બિંદુનું સૂત્ર અધસીમા બિંદુ બરાબર આપેલા વર્ગની અધસીમા વત્તા તેની આગળના વર્ગની ઉધ્વ સીમા ભાગ્યા 2. હવે આપણે અધસીમા બિંદુ નિવારક અને અનિવારક બંને માટે અલગ અલગ હોય છે, એટલે બંનેના ઉદાહરણ દ્વારા શીખીશું. તો પહેલા જુઓ નિવારક વર્ગ. નિવારક વર્ગ આ રીતે હોય 0 થી 10, 10 થી 20, 20 થી 30. હવે આપણે આમાં આગળના વર્ગની જરૂર પડે, એટલે આની આગળનો વર્ગ આપણે લીધો છે. તો અહીંયા તમે જુઓ તો 0 પછી +10 +10 10 10 ઉમેરતા જાઓ તો નીચેની કિંમતો મળે. આમાં પણ 10 + 10 એટલે 20, 20 + 10 એટલે 30. તો પહેલો વર્ગ છે એમાં બાદ કરો. કેલ્ક્યુલેટર પર 0 માંથી 10 બાદ કરો. આ 0 છે, નીચે તરફ ઉમેરતા જાઓ, ઉપર તરફ બાદ કરતા જાઓ. એટલે આગળનો વર્ગ આપેલો નથી પણ આપણે શોધી શકાય. તો 0 થી 10 એમાં 0, 0 માંથી 10 બાદ કરો એટલે -10. અને આ 10 છે, 10 માંથી 10 બાદ કરો એટલે 0. આની જે અંતર છે ને, અંતર કેટલું છે? 10 10 નું. 0 થી 10 એટલે 10 નું અંતર છે. 10 થી 20, 20 માંથી 10 બાદ કરો એટલે 10 નું અંતર છે. તો 0 + 10 એટલે 10 + 10 એટલે 20. અહીંયા 10 + 10 એટલે 20 + 10 એટલે 30. તો નીચે તરફ જાઓ તો ઉમેરતા જાઓ. પહેલો વર્ગ આગળનો વર્ગ શોધવો છે તો બાદ કરો. 0 માંથી 10 બાદ કરો એટલે -10. 10 માંથી 10 બાદ કરો એટલે 0. તો આગળનો વર્ગ એની જરૂર આપણને છે એટલે આગળનો વર્ગ આવશે -10 થી 0. ચાલો તો 0 થી 10 માટેની અધસીમા બિંદુ આ સૂત્ર પ્રમાણે જુઓ. આપેલા વર્ગની અધસીમા એટલે કે 0 વત્તા તેની આગળના વર્ગની ઉધ્વ સીમા. આપેલા વર્ગની અધસીમા 0 વત્તા તેની આગળના વર્ગની ઉધ્વ સીમા 0. એટલે 0 + 0 ભાગ્યા 2 એટલે કે 0. કહેવાનો મતલબ કે પહેલા વર્ગની અધસીમા આ જ આનો જવાબ આવે. ત્યાર પછી બીજા વર્ગ માટે આપેલા વર્ગની અધસીમા 10 અને એની આગળના વર્ગની ઉધ્વ સીમા 10. આપેલા વર્ગની બીજા વર્ગની અધસીમા 10 વત્તા એની આગળનો વર્ગની 10 ભાગ્યા 2 એટલે કે 10. ફરીથી આ 10 એટલે આ 10 જ આવ્યું. પછી ત્રીજા વર્ગ માટે આપેલા વર્ગની અધસીમા 20, એની આગળના વર્ગની ઉધ્વ સીમા 20. સૂત્ર પ્રમાણે તો 20 + 20 ભાગ્યા 2 20. એટલે આના પરથી એવું સાબિત થાય છે કે નો નિવારક વર્ગ હોય તો એની અધસીમા ને જે તે વર્ગનું અધસીમા બિંદુ કહેવાય. એટલે આપણે સૂત્રથી ગણતરી ન કરીએ તો આ રીતે ડાયરેક્ટ તમે વિચારી શકો કે પહેલા વર્ગની અધસીમા 0 તો અધસીમા બિંદુ પણ 0.
બીજા વર્ગની અધસીમા 10 તો અધસીમા બિંદુ પણ 10, ત્રીજા વર્ગની અધસીમા 20 તો અધસીમા બિંદુ પણ 20. એ સૂત્ર ન મૂકવું હોય તો આ નોંધ યાદ રાખો. નિવારક વર્ગ હોય આ રીતે તો નિવારક વર્ગની અધસીમાને જે તે વર્ગનું અધસીમા બિંદુ કહેવાય. એટલે અધસીમા બરાબર અધસીમા બિંદુ. આટલું યાદ રાખો એટલે આવડી જાય. સૂત્રથી કરવું હોય તો આ પ્રમાણે કરવું પડે. આપેલા વર્ગની અધસીમા વત્તા તેની આગળના વર્ગની ઉધ્વસીમા ભાગ્યા 2. હવે ખાસ અગત્યનું છે અનિવારક. અનિવારક વર્ગ આ રીતે આપ્યા હોય 0 થી 9, 10 થી 19, 20 થી 29. તો આમાં પણ આપણે આગળના વર્ગની જરૂર છે એટલે એક આગળનો વર્ગ આપણે લેવો પડે. આ બરાબર. તો આગળનો વર્ગ કઈ રીતે શોધવો? તો આ 0 પછી 10 20 નીચે તરફ જાઓ એટલે 10 10 ઉમેરતા જાઓ તો ઉપર તરફ 10 10 બાદ કરો. તો 0 માંથી 10 બાદ કરો. 0 -10 એટલે જવાબ આવશે -10. અને 9 માંથી 10 બાદ કરો. 9 - 10 એટલે જવાબ આવશે -1. મતલબ આગળનો વર્ગ શોધવો હોય તો 10 નીચલી હદમાંથી બાદ કરો અને ઉપલી હદમાંથી પણ 10 બાદ કરો. 0 માંથી 10 બાદ કરો એટલે -10, 9 માંથી 10 બાદ કરો એટલે -1. એટલે આગળનો વર્ગ મળી જાય. હવે સૂત્ર પ્રમાણે પહેલા વર્ગની અધસીમા બિંદુ તો પહેલો વર્ગ છે 0 અને એની આગળના વર્ગની ઉધ્વસીમા બિંદુ છે -1. પહેલા વર્ગની અધસીમા બિંદુ 0 એની આગળના વર્ગની ઉધ્વસીમા બિંદુ -1 તો 0 પ્લસ -1 ભાગ્યા 2. આ 0 પ્લસ -1 પ્લસ માઈનસ એટલે માઈનસ એટલે -1 ના છેદમાં 2 બરાબર જવાબ આવશે -0.5. પછી બીજા વર્ગ માટે બીજા વર્ગની અધસીમા 10 અને એની આગળના વર્ગની ઉધ્વસીમા 9 સૂત્ર પ્રમાણે તો 10 એની આગળના વર્ગની 9 10 + 9 ભાગ્યા 2 જવાબ 9.5. એના પછી ત્રીજા વર્ગની અધસીમા 20 એની આગળના વર્ગની ઉધ્વસીમા 19 તો 20 + 19 ભાગ્યા 2 19.5. હવે આની અધસીમા અને ઉધ્વસીમા વચ્ચે કમ્પેર કરો તો અનિવારક વર્ગ હોય સૂત્રથી ન ગણવું હોય તો અનિવારક વર્ગની અધસીમામાંથી 0.5 તમે બાદ કરો તો તમને અધસીમા બિંદુ મળશે. સીધે સીધું યાદ રાખવાનું. નિવારક વર્ગમાં અધસીમા એ જ અધસીમા બિંદુ. 0 તો જવાબ 0 જ આવે. અધસીમા 10 તો 10 જ આવે. 20 તો 20 જ આવે. અહીંયા 0.5 બાદ કરો એટલે જો 0 છે ને અધસીમા 0 માંથી 0.5 બાદ કરો એટલે -0.5. પછી 10 બીજા વર્ગની અધસીમા 10 માંથી 0.5 બાદ કરો 10 - 0.5 એટલે 9.5. આ તો સરળ પડે ને તમારે સૂત્ર ન મૂકવું પડે એટલે સૂત્ર મૂકીને ગણી શકાય. પછી 20 માંથી 0.5 બાદ કરો એટલે 19.5. આમ અનિવારક વર્ગ હોય તો આપેલી અધસીમા 0 10 20 એમાંથી 0.5 બાદ કરો એટલે તમને ડાયરેક્ટ સીધી અધસીમા બિંદુ મળી જાય. તો અધસીમા બિંદુ સૂત્રથી ગણી શકાય અને આ નોંધ જોઈ લો એટલે તરત થઈ જાય. નિવારક વર્ગ હોય તો અધસીમા આ એને જ અધસીમા બિંદુ કહેવાય. 0 તો જવાબ 0, 10 તો જવાબ 10, 20 તો જવાબ 20. અને અનિવારક વર્ગ હોય તો ક્યાં સૂત્રથી ગણો ક્યાં 0.5 બાદ કરો. 0 માંથી 0.5 બાદ કરો એટલે જવાબ -0.5. 10 માંથી 0.5 બાદ કરો એટલે જવાબ 9.5. 20 માંથી 0.5 બાદ કરો એટલે જવાબ 19.5. તો આ પ્રમાણે અનિવારક હોય ત્યારે અધસીમામાંથી 0.5 બાદ કરવું. 0.5 બાદ કરવું ખૂબ અગત્યનું. હવે જે રીતે અધસીમા બિંદુ છે એ જ પ્રમાણે ઉધ્વસીમા બિંદુ પણ છે. તો ઉધ્વસીમા બિંદુની વ્યાખ્યા આના પરથી આપી શકાય. આપેલા વર્ગની ઉધ્વસીમા અને તેના પછીના વર્ગની અધસીમા ના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમતને ઉધ્વસીમા બિંદુ કહે છે. ફરીથી આપેલા વર્ગની ઉધ્વસીમા અને તે પછીના વર્ગની અધસીમા
ના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમતને જે તે વર્ગની ઉધ્વ સીમા બિંદુ કહે છે. વ્યાખ્યા થઈ ગઈ. એટલે સૂત્ર હવે લખી શકાય. તો ઉધ્વ સીમા બિંદુ બરાબર આપેલા વર્ગની ઉધ્વ સીમા વત્તા તેના પછીના વર્ગની અધર સીમા ભાગ્યા 2. હવે આની જેમ જ બે નિવારક અને અનિવારક ઉદાહરણ આપણે લેવા પડશે. તો નિવારક વર્ગમાં હવે આમાં આગળના વર્ગની જરૂર નહીં પડે, એના પછીનો એક એક્સ્ટ્રા વર્ગની જરૂર પડશે. તો પહેલો વર્ગ 0 થી 10, તો પહેલા વર્ગની ઉધ્વ સીમા અને વત્તા એના પછીના વર્ગની અધર સીમા 0 થી 10 માં પહેલા વર્ગની ઉધ્વ સીમા 10, પછીના વર્ગની અધર સીમા 10 ભાગ્યા 2 એટલે જવાબ 10. ત્યાર પછી બીજા વર્ગની ઉધ્વ સીમા 20 અને એના પછીના વર્ગની અધર સીમા 20, 20 + 20 ભાગ્યા 2 એટલે કે 20. ત્રીજા વર્ગની ઉધ્વ સીમા આ, એના પછીના વર્ગની અધર સીમા સૂત્ર પ્રમાણે તો 30 + 30 ભાગ્યા 2 એટલે 30. ચોથા વર્ગની ઉધ્વ સીમા એના પછીના વર્ગની અધર સીમા તો 40 + 40 ભાગ્યા 2 એટલે 40. તો આ પ્રમાણે શોધી શકાય. મતલબ હવે આમાં તમે જોઈ શકો છો કે પહેલા વર્ગની ઉધ્વ સીમા 10 અને એનો જવાબ પણ ઉધ્વ સીમા બિંદુ પણ 10. પહેલા વર્ગ બીજા વર્ગની ઉધ્વ સીમા 20, તો ઉધ્વ સીમા બિંદુ પણ 20. ત્રીજા વર્ગની ઉધ્વ સીમા 30, તો ઉધ્વ સીમા બિંદુ પણ 30. ચોથા વર્ગની ઉધ્વ સીમા 40, તો ઉધ્વ સીમા બિંદુ પણ 40. આમ નિવારક વર્ગ હોય તો નિવારક વર્ગમાં ઉધ્વ સીમાને જ જે તે વર્ગનું ઉધ્વ સીમા બિંદુ કહે છે. ઉધ્વ સીમા જે આવે 10, તો એ જ એનો ઉધ્વ સીમા બિંદુ 10. બીજો વર્ગ 10 થી 20, તો ઉધ્વ સીમા 20, ઉધ્વ સીમા બિંદુ પણ 20. કઈ તમારે આમાં કેલ્ક્યુલેશન કરવાની જ નથી. ત્રીજા વર્ગમાં ઉધ્વ સીમા 30, તો ઉધ્વ સીમા બિંદુ પણ 30. એટલે તમે ક્યાં તો આ સૂત્રથી કરો, ક્યાં આવું યાદ રાખો કે ભાઈ નિવારક વર્ગ હોય તો એની ઉધ્વ સીમાને જ તે વર્ગનું ઉધ્વ સીમા બિંદુ કહેવાય, અને નિવારક વર્ગ હોય તેની અધર સીમાને જ તે વર્ગનું અધર સીમા બિંદુ કહેવાય. જે કરવાનું છે ને અનિવારકમાં કરવાનું છે. તો અનિવારકમાં 0.5 બાદ કરો, આપેલી અધર સીમામાંથી 0.5 બાદ કરો એટલે અધર સીમા બિંદુ મળશે. અને અહીંયા આપેલી અનિવારક વર્ગની ઉધ્વ સીમામાં 0.5 ઉમેરો એટલે ઉધ્વ સીમા મળશે, ઉધ્વ સીમા બિંદુ મળશે. ઉધ્વ સીમામાં ઉમેરો. ચાલો સૂત્ર પ્રમાણે ગણીએ તો આપેલા વર્ગની ઉધ્વ સીમા વત્તા તે પછીના વર્ગની અધર સીમા. આપેલા વર્ગની ઉધ્વ સીમા 9, એ પછીના વર્ગની અધર સીમા 10. 9 + 10 ભાગ્યા 2 જવાબ 9.5. જોજો અહીંયા 9 છે, અહીંયા 9.5 એટલે કે 9 માં આ 9 માં સીધું 0.5 ઉમેરી દો તો પણ 9.5 મળી જાય, એટલે ઉમેરવાનું. ત્યાર પછી બીજા વર્ગની ઉધ્વ સીમા 19 અને એ પછીના વર્ગની અધર સીમા 20, તો 19 + 20 ભાગ્યા 2 19.5. સરખું નહીં આવે, જો આ 10 ને 10 સરખું આવે ને એમ નહીં આવે અનિવારક. તો 19 અને આ જવાબ શું 19.5. એટલે 0.5 ઉમેરવા પડે. 0.5 શું કરવા પડે? ઉમેરવા પડે. એટલે 19.5. પછી ત્રીજો વર્ગ 29, તો 29 અને એની પછીના વર્ગની અધર સીમા 30, તો 29 + 30 ભાગ્યા 2 29.5 ઉમેરવા પડે. પછી એના પછીનો વર્ગ 30 થી 39, તો આપેલા વર્ગની ઉધ્વ સીમા એના પછીના વર્ગની અધર સીમા, તો 39 + 40 ભાગ્યા 2 39.5. હવે જોઈ લો આ 9 છે અને આ 9.5 એટલે કે 9 + 0.5 કરો એટલે 9.5 થઈ જાય. પછી આ 19 છે, અહીંયા જવાબ છે 19.5 એટલે 19 + 0.5 એટલે 19.5. પછી 20 થી 29 એમાં આપણે 20 થી 29 એમાં 29 અને અહીંયા 29.5 મતલબ કે 9 તો 9.5 0.5 ઉમેરાઈ જાય
19 તો 19.5, 29 29.5, 39 તો 39.5. આમ અનિવારક વર્ગ આપેલા હોય ત્યારે ઉધ્વ સીમામાં 0.5 ઉમેરતા ઉધ્વ સીમા બિંદુ મળશે. અનિવારક વર્ગ હોય તો ઉધ્વ સીમામાં 0.5 ઉમેરતા ઉધ્વ સીમા બિંદુ મળશે. અને અધઃ સીમા બિંદુ કેમ મળશે? તો અધઃ સીમામાંથી 0.5 બાદ કરતા 0 માંથી 0.5 બાદ કરો એટલે -0.5. 10 માંથી 0.5 બાદ કરો 9.5. 20 માંથી 0.5 બાદ કરો 19.5. અને અહીંયા ઉધ્વ સીમા ઉ એટલે ઉમેરવું, ઉધ્વ સીમા એટલે ઉમેરવું તો 9 માં 0.5 ઉમેરવું એટલે 9.5. 19 એમાં 0.5 ઉમેરવું 19.5. 29 એમાં 0.5 ઉમેરો 29.5. 39 એમાં 0.5 ઉમેરો 39.5. તો જો તમારે સૂત્રથી ન ગણવું હોય તો આ નોંધ યાદ રાખવી. નિવારક વર્ગ હોય તો અધઃ સીમા એ જ અધઃ સીમા બિંદુ, અધઃ સીમાને જ અધઃ સીમા બિંદુ કહેવાય. અને અનિવારક વર્ગ હોય તો અધઃ સીમામાંથી 0.5 બાદ કરવા. એ જ રીતે ઉધ્વ સીમા બિંદુ માટે નિવારક વર્ગ હોય તો ઉધ્વ સીમા એ જ ઉધ્વ સીમા બિંદુ, અને અનિવારક વર્ગ હોય તો ઉધ્વ સીમામાં 0.5 ઉમેરો 9 એમાં 0.5 ઉમેરો એટલે 9.5. 19 એમાં 0.5 ઉમેરવા 19.5. આમ અધઃ સીમા માટે 0.5 બાદ કરવા અને ઉધ્વ સીમા માટે ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવા. અહીંયા અધઃ સીમામાંથી 0.5 બાદ કરવા. તો આપણે ખૂબ અગત્યનો ટોપિક શીખી ગયા, અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ. આની બરાબર તૈયારી કરજો. નિવારક વર્ગ અનિવારક વર્ગ કોને કહેવાય એ પણ ધ્યાન રાખજો જેથી તમને સરળ પડે. તો આ ઉદાહરણ સહિત આપણે સમજાયું. હવે પછી આની તૈયારી તમે સારી રીતે કરી શકો એ માટે. તો હવે પછીના લેક્ચરમાં આપણે વ્યાખ્યા નંબર 8 થી શરૂ કરીશું, પણ પુનરાવર્તન તો પાછું આગળનું કરીશું જ તે. તો વ્યાખ્યા નંબર 8 થી શરૂ કરીશું. ત્યાં સુધી તમે આટલું બરાબર તૈયારી કરી રાખજો. જો તમે થિયરી બરાબર તૈયાર કરશો ને તો તમને એના પછી જે દાખલાઓ આવવાના છે એમાંય સરળતા પડશે. તો હવે આપણે આપણો લેક્ચર નંબર 3 અહીંયા પૂરું કરીએ છીએ. હવે પછી આપણે લેક્ચર નંબર 4 માં આગળની વ્યાખ્યાઓ કરીશું. ત્યાં સુધી તમારી કાળજી રાખો અને ટેક કેર ઓફ યુ. અને આપણે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આપણે ખૂબ સાવચેતીપૂર્વક રહેવાનું છે જેથી આપણે કોઈ સમસ્યાઓ ન થાય. તો આવજો.